આફ્ટરનૂન મિત્રો, કેમ છો? મજામાં હશો? આપ સૌને કાચો ગુજરાતીના જય શ્રી રામ. હવે ઇન્ડિગોમાં તો ભારે ધમાલ થઈ ગઈ. એનું 2000થી બધું ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. કેટલી બધી અગવડ લોકોને. કોઈનો ઇન્ટરવ્યૂ હતો, કોઈની મિટિંગ હતી, કોઈના હોસ્પિટલમાં એડમિશન્સ હતા અને બહુ મોટી તકલીફો થઈ ગઈ. અને એરપોર્ટની અંદર એકદમ અરાજકતા ફેલાઈ ગઈ. વાંક કોનો હતો? ઓફકોર્સ ઇન્ડિગોનો. બીજો કોનો હોય? ગવર્મેન્ટે ડીજીસીએ ઓલરેડી મેન પાવરના વર્કિંગ અવોર્ડ તેને ગાઈડલાઈન ડીજીસી આપી જ હતી, જેનો અમલ હમણાં થયો. એટલે શું છે, બધાના વર્કિંગ અવોર્ડ ઓછા કરવાના હતા. બધાએ કમ્પ્લાય કર્યું, એર ઇન્ડિયાથી માંડીને બધાએ. પણ ઇન્ડિગો તો શું છે, રાજા છે. અમે તો 60% માર્કેટ શેર છે. અમે જે કરીશું એમ થશે એમ. પણ એવું ચાલ્યું નહીં અને એ બધા નિયમો પાડવા પડ્યા. દરેક જગ્યાએ ડીલે થયો. ગ્રાઉન્ડ સ્ટાફમાં ગ્રાઉન્ડ વર્ક કરવામાં ડીલે થયો. ફ્લાઇટના પાયલોટના વર્કિંગ અવર્સ સ્ટ્રિંગ થઈ ગયા, એમાં ડીલે થઈ ગયું. ચારે બાજુ ડીલે થઈ ગયું, જેને કારણે લગભગ 2000 ફ્લાઇટ કેન્સલ થઈ અથવા ડિલે થઈ. આ એકદમ જેને કહેવાય ને, ઓવર કોન્ફિડન્સ અને ઇનએફિશિયન્સીનું એક ડાયરેક્ટ એક્ઝામ્પલ છે, જે આપણે શીખવું જોઈએ. આપણે ડોમિનન્ટ પોઝિશનમાં હોઈએ, આપણે સર્વેપરા પોઝિશનમાં હોઈએ, દાદાગીરી ન ચાલે. સરકારના નિયમોનું પાલન તો કરવું જ પડે મિત્રો. ચલો, હવે ઇન્ડિગોથી આપણે આવીએ ક્રિકેટ તરફ. ગઈકાલે જીતી ગયા ને, મજા આવી, ખૂબ મજા આવી મિત્રો. ત્રીજી જીતી ગયા, 2-1 સિરીઝ જીતી ગયા. ટેસ્ટમાં લાગેલું કલંક પણ હળવું થયું. રોહિત અને વિરાટ તો જબ્બર રમ્યા. અને યશસ્વીએ તો યશને 12મા ચંદ્રએ પહોંચાડી દીધો. બહુ સરસ. યશસ્વી પાસે શીખવાનું, તમે જો ફોર્મમાં ના હો અથવા તમારા સારા દિવસો ન ચાલતા હોય તો હળવેથી પેશન્સથી કામ કરવાનું. અને પછી જ્યારે ઇમ્પ્રૂવ થાય ત્યારે તમે એગ્રેસિવ બની શકો. 50 પછી એકદમ એગ્રેસિવ થયો. વિરાટ પાસેથી શું શીખવાનું છે કે જ્યારે તમારી પર કોઈ શંકા કરે ત્યારે તમારે તમારો બેસ્ટ પરફોર્મન્સ બતાવવાનો છે. અને એ શોઈંગ કે 3 મેચમાં 300 ઉપર રન કરતા, 2 સેન્ચુરી. કહેવું પડે ને, ગઈકાલે તો શું રમ્યો છે. એને એક સિક્સ અને એક 4 જોવાનો ડાહો હતો. અદ્ભુત રમે અને બીજું, આપણા બોર્ડરોએ પણ સારું પરફોર્મન્સ કર્યું, કારણ કે ટોસ વોઝ મેજર થિંગ. પણ ઇન્ડિયાએ પહેલી અને બીજી ઓડીઆઈમાં આપણે 350 રન કર્યા. એ લોકો ના કરી શકે, એટલે આપણે બોર્ડરોને યશ આપવો જ પડે. હવે જોઈએ, 9મીથી સ્ટાર્ટ થાય છે T20ની સિરીઝ. અને થોડા બેટ્સમેનો એમાં ઓછા છે. મેં ટીમ જોઈ, પણ જોઈએ હવે આમાં શું થાય છે. હાર્દિક પાછો આવે છે, દેટ ઇઝ અ ગુડ ન્યૂઝ. હવે આમાંથી ક્રિકેટની જ વાત આવી છે તો મને હમણાં જ દિવ્યાંગ દીકરીઓની મેં ન્યૂઝ વાંચ્યા. મને બહુ દુઃખ થયું. આપણે જ્યારે સૂર્યકુમાર યાદવ અને ટીમ જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી જીતને આવી ત્યારે એમનું પ્રાઇઝ બની 21 કરોડ હતું. આપણી જે વુમેન્સ ટીમ જ્યારે વર્લ્ડ કપ જીતીને આવી ત્યારે એમનું પ્રાઇઝ બની 41 કરોડ હતું. 51 કરોડ BCCI આપ્યા. અને આ જ્યારે આપણી દિવ્યાંગ ટીમ, જે અંધ ક્રિકેટ ટીમ આપણી દીકરીઓને જીતીને આવી ત્યારે પ્રાઇઝ મની બિગ 0, કશું જ આપ્યું નથી. થોડી ઘણી સરકારોએ મદદ કરી છે, કર્ણાટક, ઓરિસ્સા, આસામ. પણ એ પરિસ્થિતિ આ દીકરીઓને એટલે ખરાબ છે કે 2 ટાઈમ ખાવાના પ્રોબ્લેમ છે, માથે છાપરું નથી. અને આવી પરિસ્થિતિમાંથી આવેલી દીકરીઓને આવી રીતે હેરાન કરવામાં આવે. ભલે જાણો BCCIનું રેકેટ રિઝન નથી, માન્યતા નથી, તો શું યાર. હવે આંખને કાન તો એમના ખુલ્લા છે ને, આખું જગત જોઈ રહ્યું છે, આખો દેશ જોઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના રહીને એ લોકો આગળ આવેલા છે. સેમિફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. એમની કેપ્ટન દીપિકાએ કહ્યું છે, અમે પણ ઇન્ડિયા માટે રમ્યું છે, અમે પણ ઇન્ડિયા માટે વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. હા, ભલે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ, પ્રેસિડેન્ટ સાહેબ, એ લોકોએ એમને ઓનર કર્યા. પણ અલ્ટિમેટલી એમને જે કંઈ રિવોર્ડ મળવો જોઈએ કે એવોર્ડ મળવો જોઈએ એ તો મળવો જ જોઈએ. ફાઇનાન્શિયલ કોમ્પન્સેશન વગર એ બધું અધૂરું છે. એટલે આ BCCI પ્રત્યે તો હું ખૂબ જ નારાજ છું. જય સાહેબ પ્રત્યે એ બધા રૂલ્સને બાજુમાં મૂકવા પડે. તમે 51 કરોડ જો વિનિંગ વિમેન્સ ટીમને આપી શકો તો થોડા ઘણા તો આપી શકો. 10-11 કરોડ તો આપી શકો ને તમે આમને. કંઈ નહીં, કંઈ જ આપ્યું નથી. ધીસ ઇઝ ટુ મચ. વેરી ડિસ્ગસ્ટિંગ, વેરી ડિસ્ટ્રેસ્ટિંગ. સૌથી વધારે ડિસ્ટર્બ કરે એવી વસ્તુઓ છે. એટલે ક્રિકેટની અંદર જે પેરિટી નથી, એ જીવનમાં આપણે શીખવાનું છે કે દરેક જગ્યાએ પેરિટી, સમાનતા હોવી જરૂરી છે. અને જ્યાં અસમાનતા હોય, જ્યાં અન્યાય થાય, ત્યાંથી આપણે અવાજ ઉઠાવવો જોઈએ. આભાર. થેન્ક યુ સો મચ.